નમસ્કાર. થોડા વખત પહેલાં દર્શનાબેને એટલે આપણા શબ્દશ્રીના તંત્રી એમણે અમસ્તું જ કહેલું કે મારી એક વાર્તાનું પઠન તમે કરશો. હવે ત્યારે અમારા બેમાંથી એકને પણ સ્વપ્ને ખ્યાલ નહીં કે આપણું શબ્દશ્રી મેગેઝિન આવશે પ્રિન્ટ મીડિયામાં અને એની એક સરસ મજાની શબ્દશ્રીની યુટ્યુબ ચેનલ પણ ચાલુ થશે. યોગાનું યોગ જુઓ કે આજે આ ચેનલની પહેલી જ વાર્તા તરીકે આપણે આ વાર્તાનું પઠન અહીં લઈ રહ્યા છીએ. વાર્તાનું નામ છે નીરુ, લેખન દર્શના વ્યાસ અને પઠન કિરણ બુચ એટલે કે હું. મજાની વાત એ છે કે શબ્દશ્રીના પહેલા જ અંકમાં આ વાર્તાનો સમાવેશ થઈ ચૂક્યો છે. તો શરૂ કરીએ. આજ પહેલાં નીરુને એ સવારને ક્યારેય યાદ રાખવાની જરૂર લાગી નહોતી, પણ એ સવાર રોજ તેનું મોઢું ફાડીને તેને એકલા હાથે ઝઝૂમવા મજબૂર કરતી કે મજબૂત કરતી એ તેને સમજાયું નહોતું કે સમજવા જેવી જાત માટે એવી નવરાશ જ નહોતી. એ દિવસે આંગણામાં અજવાળું ધીમે ધીમે ઉતરી રહ્યું હતું. માથાબોળ નાઈ ભીને વાળે કંપાળમાં કંકુનો ચાંદલો કરી તુલસી ક્યારે દીવો કરતી હતી. પતિ નરેશ આંગણામાં ખુરશી પર બેસી ભાવશૂન્ય આંખે નીરુને તાકતો બીડી ફૂંકી રહ્યો હતો. શેર બજારમાં ડૂબ્યા પછી નાણાં, આબરૂ કે એમના સંબંધમાં ભાવ જેવું કંઈ બચ્યું નહોતું. નરેશ પતિ મટીને ઘરના બે છેડા ભેગા કરવા મથતો માણસ બની રહ્યો હતો. પણ ગઈકાલે રાતે મહિનાઓ પછી પાલવ ખેંચ્યો અને જાણે જન્મારાની ભૂખ ભાંગી. નીરુ ચા લઈ આવી ત્યારે રાતના મીઠા ઉજાગરાની રતાશ તેના મોં ઉપર ઉતરી આવી હતી. તેણે એ જ મોહમાં નરેશ સામું જોયું. નરેશની કોરી સપાટ આંખો જોઈ એનો હાથ ધ્રુજી ઉઠ્યો. ચા રકાબીમાં છલકાઈ. આવા મોડા કાં દેખાવ? રાતે તો બીજા શબ્દો સાડલાના ભેગા દાંત તળે કચરાયા છેડાની સાથે. હું જાઉં છું. નરેશના સપાટ અવાજ પાછળ નીરુને કંઈક ભીનાશ અનુભવાઈ. ચા પી લ્યો, હજુ તો સૂરજ ઉગ્યો, આટલી વારમાં ક્યાં જશો? ચાની રકાબી એક ઘૂંટમાં ગળે ઉતારી એ પરસાળમાં આવ્યો. બા ભેગી દીકરી હજુ ઊંઘતી હતી. એણે બંનેને એક નજર નાખીને જોયા. બા જઉં છું, ધીમેથી ગણગણતો હોય એમ બોલી નીરુ પાસે એક નિશ્વાસ નાખતા સડસડાટ તે ઘરની બહાર નીકળી ગયો. સવારની સાંજ અને રાત થઈ નરેશ ઘરે પાછો ન ફર્યો. ધીમે ધીમે નરેશના ચાલ્યા જવાની વાત પ્રસરતી ગઈ તેમ લેણદારોની અવરજવર ઘરમાં વધતી ગઈ. નરેશના ચાલ્યા જવા ઉપર દુઃખી થવા કે આંસુ સારવા જેટલો સમય પણ જવાબદારીએ નીરુને ન આપ્યો. એ બસ દિવસ રાત જાત ભૂલીને દોડતી રહી. પણ એ વચ્ચે તે દરરોજ નરેશના કપડાની થપ્પી ગોઠવે, જાણે જીવતર નરેશ સાથે ફરી ગોઠવી રહી હોય. નરેશ વિનાનો 1 મહિનો ગયો, પછી વર્ષ અને હવે 9 વર્ષ. નરેશના કપડાની થપ્પી ખસેડાઈ હવે પોટલું વળી કબાટના નીચલા ખાને પડી હતી. નરેશ વિનાની રાતો અને જીવતરની જેમ જ. સમયે નીરુને સમજાવી દીધું કે નરેશ ગયો નથી, એ તેને છોડીને ગયો છે, જવાબદારીથી ભાગીને ગયો છે. ઘર ચાલતું રહ્યું પણ હવે એની ધરી નીરુ હતી. દીકરાના ગયા પછી બા વધુ ઝડપથી ઘરડા બન્યા. દીકરી મોટી થવા લાગી અને નીરુ નિરંતર દોડતી રહી. એ બધા વચ્ચે એના વાળમાં આછીલટ સફેદ થવા લાગી. નીરુ, મારી દવા લાવજે. ઘરની છત ચોમાસા પહેલાં સરખી કરાવીને વેત રાખજે હો. મમ્મી, મને શાળાના પ્રવાસમાં આ વર્ષે તો મોકલીશ ને? નીરુ બધાને સંભાળે પોતાનો અવાજ દાબીને. ગામમાં લોકો કહે નીરુ તો સિંહણ છે, એકલા હાથે ઘરનો મોભ ઝાલ્યો. સિંહણ એ શબ્દ સાંભળીને નીરુની અંદર કશુંક સળગી ઉઠે. એને થાય કે સિંહણ પણ એકલી રાતે તો થાકે છે, પણ કોને કહે? રાત એને કોતરતી, પણ દિવસનો થાક એને ઊંઘાડી દેતો. પણ આજની રાત
નોખી હતી. આમ તો 2-4 દિવસથી તેને શરીરમાં સુવાણ નહોતું, છતાં તે કામકાજમાં શરીર ઘસડે રાખતી. પણ આજે ઢળતી સાંજે બજારમાંથી શાક લાવતી વખતે એને ચક્કર આવતા તે પડી ગઈ. 2-5 માણસ ભેગું થયું. એમાં 36 વર્ષે વાંઢો રહી ગયેલો કાળુ પણ હતો. નીરુના ઘરથી બસ 2-4 ઘર છોડીને જ એનું ઘર. આવતા જતાં એની નજર નીરુના દેહને માપતી. પણ એ જાણી ગયા પછી નીરુ એની નજરે ચડવા માટે પ્રયત્ન કરતી. પણ આજે તો એ જ મદદે દોડ્યો. ભીડને દૂર કરતાં એણે નીરુને ભાનમાં લાવવાની કોશિશ કરી. નીરુના મોઢા પર ફૂંક મારી. ધીમે રહીને એનો પાલવ લઈને એને મોઢે હવા નાખવા લાગ્યો. એટલામાં કોઈ પાણી લાવ્યું. એની છાલક મોં પર છાંટીને નીરુએ આંખો ખોલી. પાલવથી હવા નાખતા નીરુના પોલકે કાળુની નજર ચોંટી ગઈ. નીરુએ ઝટ લઈને છેડો આડો કરી ઉઠવા પ્રયત્ન કર્યો. કાળુએ બાવડું ઝાલી નીરુને ઊભી કરી. એક ક્ષણ બંનેની આંખો મળી અને પછી બંને અળગા થયા. હાલો ઘર લગી મૂકી જાઓ. બંને ધીરે ધીરે ચાલતા થયા. કાળુ ને નીરુ આખે રસ્તે ચૂપચાપ ચાલ્યા, પણ એકબીજાને જાણે કેટલું એ કહી દીધું. નીરુને ઘર આવતા એકબીજા સામું જોઈ લીધું. એ નજરનો ભાર હજુ નીરુની કાયા પર પથરાયો હતો. નીરુએ પથારીમાં આળોટતા પાલવ મોં પર નાખ્યો. પાલવ મસાલાની ગંધ ભર્યો હતો. નીરુએ સાડલો ઉતાર્યો. કબાટના છેલ્લા ખાનામાંથી નરેશના કપડાનું પોટલું કાઢ્યું. નરેશનું છેલ્લી રાતે પહેરેલું પહેરણ લઈને છાતીએ ચાપ્યું. આ બધું વિચારીને શું મળશે? નરેશ ગયા ત્યારથી શરીર જીવતું હતું, પણ સંવેદના સૂઈ ગઈ હતી. અને આજે સંવેદના જાગી તો શું એ ગુનો હતો? તેનું અઠંગ મન દલીલ કરવા લાગ્યું. સંયમ રાખ, સંયમ રાખ. એક લાગણી આખું જીવન ઉથલાવી શકે છે. એ પોતાના મનને ઠપકો આપતી રહી, પણ શરીર ઠપકો સાંભળતું નહોતું. શરીર યાદ અપાવી રહ્યું હતું કે તે હજુ એક જીવતી અને જીવંત સ્ત્રી છે. ઊંઘ વેરણ બની. તે અનુભવી રહી કે જે જાગ્યું છે એ સહેલાઈથી સૂતું નથી. એણે આંખ મીચી. કાળુ અને નરેશ વચ્ચે રાત ઘોળાતી રહી. સવારે નીરુ આંગણું વાળી રહી હતી. ત્યાં જ કાળુ દેખાયો. તે દોડીને ઘરમાં આવી. બાની નજરથી એ છાનું ન રહ્યું. બા, કાલે ચક્કર આવી ગયા. બ્લડ પ્રેશર વધી ગયું લાગે છે. કાળુભાઈ ત્યાં હતા, તે મદદે આવ્યા. નીરુ છોભીલી થઈ ખુલાસો કરતી રહી. તે કાળુએ સારું જ કર્યું. હું તો સાવ 30 વર્ષે રંડાઈ હતી. તું એ માણસ છો ને બેટા. બાની અનુભવી આંખોએ નીરુના મનનો તાગ મેળવી લીધો. ઓથે ઓથે જીવતર જાય બેટા. જા હવે નરેશના નામનું નાઈ લે ને ઝટ ચા મૂક. મારે કાળુને ઘેર જાવું છે. ને નીરુ બાના ખોળામાં માથું મૂકીને રડી રહી. બાનો હાથ એના માથે ફરતો રહ્યો અને આંખો વરસતી રહી. તો આ હતી વાર્તા નીરુ. લેખન દર્શના વ્યાસ, પઠન કિરણ બુચ. વાર્તાના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી લખજો.